ગઈકાલે એક સમાચાર આવ્યા કે મહારાષ્ટ્ર સરકારે કામના કલાકો વધારીને 8 કલાકથી 12 કલાક કરી નાખ્યા. મિત્રો, તમને ખબર છે અંગ્રેજોના સમયમાં છે ને 14 થી 16 કલાક કામદારો પાસે કામ લેવામાં આવતું હતું. કેટલા યુનિયનો લડ્યા ને ત્યારે 16 કલાકમાંથી 12 કલાક થયા. ત્યાર પછી આ વાત આવી બાબા સાહેબ આંબેડકર પાસે. બાબા સાહેબે કેટલી લડતો લડી ત્યારે અંગ્રેજોએ પછી 12 કલાકમાંથી 8 કલાક કર્યા અને રવિવારની એક રજા આપી. અને હવે આ પાછા અંગ્રેજોના ગુલામો ચમચાઓ એ જ પરિસ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. કામદારોનું શોષણ, કામદારોને ગધેડા બનાવીને કામ કરાવવું, 8 કલાકમાંથી 12 કલાકની મજૂરી કરવી. જ્યારે બીજા દેશો છે વિકસિત રાજ્યો એ પોતાના કામના કલાકો ઘટાડી રહ્યા છે. જે વીકલી કામના દિવસો એ ઘટાડી રહ્યા છે કે જેથી માણસ પોતાના ફેમિલી માટે ટાઈમ આપી શકે, સામાજિક રીતે રહી શકે. પણ આપણો એક ભારત એવો દેશ છે જે કામના કલાક વધારી રહ્યો છે. વિચારજો મિત્રો, તમારો ગુજરાતનો બી વારો આવવાનો જ છે. આવો